જય કુકરમાં મેલડી માતાજીએ આત્મહત્યા વિશે શું કહ્યું તે વાત ઉપર કુકરમાં મેલડીએ શું કીધું તે આપણે આગળ વિડીયોમાં જોઈએ. જય કુકરમાં મેલડી. હૃદય ચાલુ થઈ ગયું. બરોબર, એટલે એ પહેલા 2 થી 3 મિનિટ એમનું હૃદય બંધ રહ્યું. 3 થી 4 પણ નતા લેતા, શ્વાસ પણ નતા લેતા. બરોબર. તમે જેવી માતાજીની માનતા રાખી એ પછી તરત જ એ તરત ગાડીમાં હતા ત્યાં ગાડીમાં જ એમના જીવ આવી ગયો પાછો. જીવ આવી ગયો પાછો. બરોબર. માનતામાં શું રાખ્યું હતું તમે? માનતામાં દર્શનની માનતા રાખેલી હતી. બરોબર. એ કોણ થાય તમારે? એ મારે થોડા સંબંધી થાય. હું ત્યાં કામ કરતો હતો, માતાજીનો ભાવિક છું. તલાવમાં કેટલા મિનિટ સુધી અંદર પાણીમાં પડ્યા હતા, રહ્યા હતા? પડ્યા એ સમયે કેટલા મિનિટ સુધી અંદર પાણી પડી રહ્યા હતા? કેટલા લગભગ 10 મિનિટ સુધી. નાની દીકરીને તમે બંને 5 મિનિટે કોઈ પણ વ્યક્તિ પાણીની અંદર પડી જાય અને એને શ્વાસ લેવામાં તકલીફ પડે અને શ્વાસ લેવાય નહીં તો માણસનું શું થાય? દરેક જાણે છે. શું થાય માણસનું? મરી જાય ને માણસ. મરી જાય. તો આ 5 મિનિટ અંદર પડેલા એની માં અને દીકરી, માં અને દીકરીમાં, બેવનો બચાવ કરી અને જીવિત કરી અને મારા સાનિધ્યમાં ઊંધી દર્શન કરવા માટે લઈને આવી. હું એ મેલડી છું. સાચું માં, તમે જ લઈને આવ્યા. એક ખાલી માનતા રાખવાથી, નગર બધાની અંદર એક ગભરાહટ, એક ચિંતા કે શું થયું, જીવ જતો રહ્યો. અને એ જ કહી દીધું તું. બધાને એવું જ હતું કે દીકરી ઓફ થઈ ગઈ. બધાને એવું હતું. બધાને એવું જ હતું. પછી મેં તમારી માનતા રાખીને દીકરીને રામ 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 કરતો હતો ને તો પાછો જીવ પાછો આવી ગયો. ખાલી રામનું નામ લેવા. રામનું નામ લેવાથી માં. બરે રામ રામ માં. આ મારા રોમની મહિમા, આ મારી રોમ મારી મેલડીની મહિમા. સાચું માં. પણ ભલે હવે નવું જીવન દાન મળ્યું છે. સાચું માં. તો ક્યારે આવી કોશિશ આત્મહત્યા કરવાની કરતા આવી સલાહ છે મારી. આત્મહત્યા કરવાની જરૂર શું લેવા પડે? સાચું માં. દુઃખના સમાધાન છે. સાચું માં. એવું નહીં કે દુઃખના સમાધાન નહીં, દુઃખના સમાધાન છે. પણ હવે મારા સાનિધ્યમાં આવી ગયા છો ને તો હૃદયથી બી પ્રાર્થના કરી જજો કે ક્યારેય માં આવા આત્મહત્યા કરવાના વિચાર ક્યારેય મને ભવિષ્યમાં પણ ના આવે. એની જવાબદારી તારી, તો જવાબદારી હું મેલડી રાખીશ. આત્મહત્યા કરવી, જીવન ટૂંકાવું એ કઈ સારો માર્ગ થોડી છે. મર્યા પછી છૂટકો નહીં, મર્યા પછી ભૂત થઈને ફરવું પડે. એ તલાઈને પારે થઈને ભૂત થઈને ફરવું પડે. માનંદ દીકરીને બધા નતા નહીં જોતા જમાના કે એક ભાઈ કે તેડીને છોકરું તેડીને ફરે છે. આવું બધું વાપરો છો ને. હા, તો ગમે તેવા પતિ પત્ની ના ઝઘડા હોય પણ આવી ક્યારેય કોશિશ કરવી નહીં. નહીં તો આ પાપ છે અને આનું મર્યા પછી તે આ છુટકારો તો મળે નહીં જ. મર્યા પછી તે ભૂત થઈને રખડવું પડે. આ વાત મગજમાં ફિટ રાખજો ને ક્યારે આત્મહત્યા કરવાની કોશિશ ના કરતા. એવા મારા મેરડીના રામ અને આશીર્વાદ છે. ગામ હળવ, રાણપુર તાલુકાનું હળવ ગામનો છું. મારા દીકરાને એક કંપનીએ ફ્રોડ કર્યું હતું 2,22,000 રૂપિયા. પછી મેં ભુખાર મેલડી માને માનતા કરી, માં મારા દીકરાના પૈસા પાછા લાવી દીધો અને હું તમને એક ચૂંદડી, અગરબત્તી, શ્રીફળ અને મારા ઘરના એના મમ્મીએ 2100 રૂપિયાની માનતા કરી. તેમાં કઈ રીતે ફ્રોડ થયું આખું વિસ્તારમાં કહો. હવે કંપનીમાં ફ્રોડ થયું હતું 2,23,000નું અને 5-6 મહિના થઈ ગયા હતા. મને વિશ્વાસ ઉડી ગયો પૈસા પાછા નહીં આવે. પછી મારા પપ્પાને મેં વાત કરી હતી. મારા પપ્પાએ માનતા રાખી હતી ખુખાર મેલડીમાંની કે પાછા આવી જાય. પછી મેં કમ્પ્લેન કરીને 10 દિવસમાં મારો ફોન આવ્યો. કારણ ધંધા માટે મહેનત કરી હતી પણ આજકાલ ફ્રોડ થાય છે ને એનું કારણ શું? 21 દિન મેં પૈસા ડબલ એવી સ્કીમ વાપરવા જાય છે જલ્દી પૈસા થવા માટે. સાચી વાત નહીં? આ પિક્ચરો માં બતાવો, બધું નહીં બતાવતા. એના લીધે જ થયું ને, ડબલ કરવામાં જ થયું ને. બરાબર નહીં મળી. ધંધામાં રોકાણ કરતો હતો પણ બધું અવળું પડ્યું. આજકાલ આ શેર માર્કેટ શું કે એવું કે ને, શેર માર્કેટ ના જાતની ગેમો ની અઘરી છે ને, એમાં પડતા નહીં ને ફ્રોડ થઈ જશે ને પછી મારા જેવી માતા પ્રાર્થના કરવું પડશે. એટલે આમાં પડવું નહીં.
ના ના મને વિશ્વાસ છે થઈ જશે. મને ગમે એમ કે યાર આ તો બાપને કદાચ એવો જીવ ભર્યો અને મને માતાને માનતો અને કદાચ આવી ગયા પૈસા, નકર કે તું જ કહે છે કે પૈસા આવે એવા નતા હતા, પૈસા આવે એવા માઇક રાખને જોડે નતા મળી. હા એમ નહીં જ નાખ્યા હતા 2,22,000, પણ એ મહેનત ના હતા ને એટલે આ લાવી દીધા. બસ મારી એ જ તે કે મારા કરમ ખરાબ નથી, મારા મહેનતનું છે પાછું આવી જાય, મારી લાવી આ તો જાય. તારા શબ્દો શું હતા કે મારા મહેનત ના છે માં પાછા આવી જાય, પણ જેટલું ભગવાન માતાજી આલે ને એમાં સંતોષ રાખવો. એકના ડબલ કરવામાં 4 ગણા કરવામાં છે ને તો જોયા જોડ્યા વગર નાખશો નહીં, નકર ડૂબશો. હા ચોખ્ખું કીધું તું એકદમ રૂપિયાવાળું કોઈથી ખવાય આ એમ મહેનત કરો. રૂપિયાવાળા થવા માટે કર્મ કરવા પડે, ભક્તિ કરવી પડે, તાર ભગવાન માતાજીની કૃપા થાય ને તાર તમે કદાચ પૈસાવાળા થઈ શકો. નકર આજકાલ શોર્ટકટ મારવાનો ધંધો બંધ કરી દેજો દરેક. મને એમ કે મને કોઈ વસ્તુ એવું ક્યાં તો તું પાછો જ ન પડતો તો હું કોણ એવું કે કોઈ વસ્તુ નહીં કેતું ગોડા, એ વસ્તુ કેતું હોત તો પછી એ વસ્તુ શું લ્યા તને પાછો પડવા દે? સાચી વાત નહીં? તો શું લ્યા મારી મોનતા રાખવી પડી? ભલે હવે ધ્યાન રાખજો. રામ રામ. રામ એ તો બાપનો જેટલો જીવ ભરે 2,22,000 રૂપિયા જેટલા જતા રહે તો જેટલી મહેનત કરીને કદાચ ભેગા કર્યા હોય. રામ માળી રામ. અમે દેવગઢ બારિયાથી આવ્યા છે. પટેલ બળવંતભાઈ તેરસિંહભાઈ. અમારી માનતા એવી હતી કે અમારા છોકરાની ડિલિવરીમાં તપાસ કરાવવા ગયા. ડૉક્ટરે મહિના પહેલાં એવું કીધું હતું કે બાળક ઊંધું છે, તમારે ઓપરેશન કરવું પડશે. તમે માતાજીને પ્રાર્થના કરી કે અમારા દીકરાની વહુને સહી સલામત નોર્મલ ડિલિવરી થઈ જાય. તો માતાજીને 2 શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને પેંડા ચડાવશું અને 1100 રૂપિયા માતાને ગાદી ઉપર સેવા માટે મૂકીશ. બરોબર. એટલે આગળ તમે ડોક્ટર જો રિપોર્ટ કરાય, ચેક કરાય. કરાયું તો એવું કીધું બાળક ઊંધું છે, અને ઓપરેશન કરવું ઓપરેશન કરવું પડશે હવે. અમે હા એટલે માતાજીને પ્રાર્થના કરી એટલે નોર્મલ ડિલિવરી બાકી ડોક્ટર એવું કહેતા કે ઓપરેશન નહીં કરો તો બાળક બચશે નહીં. બચશે ને. હા બરોબર. તો તમે ડોક્ટરે જાતે એવું કીધું કે ઓપરેશન કરવું જ કરવું જ પડશે, પડશે. બીજો કોઈ ઉપાય નથી. નથી. હા અને તને એવો વિશ્વાસ છે કે માં આ નોર્મલ ડિલિવરી થાય થાય. તો સારું સારું થઈ ગયું. થઈ ગયું. ભલે રામ. અને અમારા છોકરાનો છોકરો છે, એનું નામકરણ કરાવવાનું છે મારે. તમારા છોકરાનો છોકરો, હા એનું નામકરણ કરવાનું. ભલે એનું નામ જયમીન રાખો. જયમીન. જયમીન. રામ માળી રામ. હા મારી બીજી એક માનતા મારી છે કે આ મારા ભાઈની છોકરી છે, એ ઓસરીમાં રમતી હતી. એ ઓસરીમાં રમતી રમતી અને હાલત બગડી ગઈ કે અમને કંઈ ખબર નહીં પડી. પછી અમે દવાખાનામાં બહાર લઈ ગયા હોસ્પિટલમાં, ત્યાં ડૉક્ટરે ના પાડ્યું. ત્યાંથી દાહોદ લઈ ગયા. દાહોદ હોસ્પિટલમાં ત્યાં એક નાઇટ રોક્યા, ત્યાં ના પાડ્યું. ત્યાંથી પછી બરોડા લઈ ગયા. બરોડા લઈ ગયા ત્યાંથી મારા ભાઈનો ફોન આવ્યો કે ઓપરેશન કરવા કે છે બેબીને ગળામાં. તો ત્યાં બધા રિપોર્ટ કાઢ્યા હતા કે બેબીના ગળામાં ક્યાંક ખવામાં આવી ગયું છે, તો હલવાઈ ગયું છે. તમે માતાજીને પ્રાર્થના કરી કે માતાજી ઓપરેશન કરવું નહીં પડે અને સહી સલામતે સારું થઈ જવું જોઈએ. ને એને માનતા માનેથી નારિયેળ, ચુંદરી અને અગરબત્તી, 1 કિલો પેંડા સારું થઈ જાય. આગળ 2 દવાખાના તમે ફર્યા, ત્રીજા દવાખાને લઈ ગયા તો એવું ગળામાં કંઈક અટકી ગયું છે, ઓપરેશન કરવું પડે છે. કઈ છોકરીના આને આટલી ડોક્ટર નહીં? રામ માળી રામ. ભલે રામ. રામ આશીર્વાદ. તમારો વિશ્વાસ છે ને રામ એટલે મારા જેવી માતા કામ કરે. ત્યાંથી અમે અમારી ગુરુ માતા માની છે. ગુરુ માતા માનો છો? હા. ભલે રામ. મહાકાળીને રાજી રાખજો. હા મહાકાળી. હા પૂજી. હા એ જ મહાકાળી બોલી. હા. મારું નામ કૈલાસબેન કટારાની પાડલીથી આવી છીએ. શા માટે માનતા રાખી દીધી? મારે 2 છોકરા હતા, દીકરી નથી. દીકરી માટે માનતા રાખી હતી મેં. પછી પેંડા 5 કિલો અને થાળિયા 10 રાખી હતી. આગળ તમારા 2 દીકરા હતા, પણ હા. તમારી દીકરી જોઈતી હતી એટલે હા. માતાજીને દીકરી માટે પ્રાર્થના કરી હતી. હા તો માનતા રાખીએ પછી અત્યારે માતાજી દીકરી આપી. હા બરોબર. તો નામકરણ હા 7મા મહિનાની 28 તારીખની દીકરી જન્મેલી છે, પણ હજી નામ નથી રાખ્યું. માતાજી જે નામ રાખે. ભલે રામ. હા એવો ભાવ હતો કે માં મને દીકરી આવે ને તો તારા પારે આવીને દર્શન કરાવીને નામકરણ તારી જોડથી કરાવડાવીશ. હા તો ભલે એનું નામ આપી દો તમને. એનું નામ કીર્તિ રાખો. કીર્તિ. રામ. પણ
કોઈ વાંધો નહીં. નાગદેવનો પરસાયો અને સપનાને એવું આવે ને આમથી 5 કિલો ચકલાન ચડ નાખજો કે દીકરીને કોઈ બીમાર થાય નહીં, કંઈ નહીં. ઓ નાગદેવના નામથી નાખી દેજો ચકલાન ચડ. ભલે રામ. મારું નામ છે બેદી વિપુલભાઈ કસુભાઈ, જાફરપુરા તાલુકો જાલોદ. મેં દીકરા માટે મન્નત તો પહેલાં મેં દરગાહ પર ગયા હતા, ત્યાં પણ મન્નત રાખી હતી. ત્યાં મને કોઈ ફેરફાર દીકરો આપ્યો નહીં. પછી મેં ખુખાર મેલડીની માનતા રાખી કે માતાજી મને પહેલે ખોળે દીકરો આપે તો હું સુંદડી શ્રીફળ અને તમારી ગાદી ઉપર સુંદડી ચડાવીશ એવી. તો માતાજીએ મને મારે પહેલે ખોળે દીકરો આપ્યો છે. બરોબર. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? લગ્ન કર્યા અને 4 વર્ષ થઈ ગયા હતા. આગળ તમે ભુવાઓ ફર્યા, દરગાહ ફર્યા, બધું ફર્યા? હા, ભુવાઓ કર્યા, દરગાહ ફર્યા, ક્યાંય દીકરો આપ્યો નહીં. ખૂંખાર મેરડીમાંના સાનિધ્યમાં કેટલા સમયથી આવો છો તમે? 2 વર્ષ થઈ ગયા. 1.5-2 વર્ષથી તમે આવો છો? 1 વર્ષ છે. હા, 1 વર્ષથી તમે માનતા રાખી માતાજીની. હા. 1 વર્ષે તમને દીકરો આપ્યો માતાજી. હા, માતાજીએ દીકરો આપ્યો. બરોબર. તમારી જે મનની ઈચ્છા હતી એ પૂરી કરી આપી? હા, પૂરી કરી માંડીએ. માતાજીના નામકરણ કરવાનું છે મારા દીકરા. મેં મારા દીકરાને દીકરો નથી આપ્યો. 4 વર્ષ સમથા ફર્યા હતા, બધે દરગાહ ફર્યા, બુવા બધે ફર્યા. તો મારા દીકરાને મોટાને બહુ તકલીફ હતી. તો મારો પતિ કે આ દવાખાને જાય, અહીં જાય, ત્યાં જાય, બહુ ખર્ચાઓ કરે છે પૈસા એમ. તો મેં કીધું તમે આવું નથી બોલો, હું મારી માનો રવિવાર દેખું છું, વેડિયો દેખું છું. તે વેડિયામાં ઓટી ઉપર દેખતી હતી તો મને સપને આવી અને કીધું કે મારા દર્શન કરવા આવજો. સપને આવીને દર્શન કરવાનું કીધું કે તું મારા દર્શને આવજે. અને તું દર્શને આવીને પછી પ્રાર્થના કરી, જે માગ્યું આપ્યું પહેલા ખોડે. ભલે. એનું નામ રાખો રામ. અંકિત. હા, રામ માડી રામ. રામ. મારું નામ રજાત પ્રવીણભાઈ ભગાભાઈ, ગામ વાઘવડલા, તાલુકો ફતેપુરા અને જિલ્લો દાહોદ. મેં માતાજી 1 વર્ષથી આવતો હતો. ગયા વર્ષને નોરતામાંથી શરૂઆત કરી હતી. માતાજીએ મારે આગળ 2 દીકરીઓ હતી, તે દીકરો આપશે એવા મને એના માટે માનતા રાખી હતી. તે માતાજીએ દીકરો આપ્યો છે મને. તે 1 કિલો 730 ગ્રામનો વજન હતો. ડૉક્ટરને, નર્સને એવા સ્ટાફવાળા બધા દોડી વળ્યા હતા કે આ બેનને ડિલિવરીમાં તકલીફ પડશે ને એટલા માટે દોડ કર્યા અને રિપોર્ટમાં 7% લોહી હતું. તે મેં ખુખાર મેરડીમાંને માનતા ઘરે 5 અગરબત્તી કરીને ગયો કે માતાજી લોહી ઓછું છે બેનને અને નોર્મલ ડિલિવરી કરાવશો એવી મારી માનતા રાખીને અગરબત્તી કરીને ગયો હતો. તે ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો તો 12% લોહી આવ્યો. 12% લોહી આવ્યો. પહેલાં 7% હતું. 2-3 વાર રિપોર્ટ કર્યા હતા, પ્રાઇવેટમાં કર્યા અને સરકારીમાં કર્યા હતા. તો 7% જ આવતો હતો. તો ડિલિવરી કરાવી ગયા એ વખતે રિપોર્ટમાં 12% લોહી આવ્યું. માતાજીને પ્રાર્થના કરી ગયા તે 12% લોહી. રિપોર્ટ ખોટો પડ્યો. હા માં, રામ રામ. ડિલિવરી પણ નોર્મલ થઈ ગઈ ને? નોર્મલ ડિલિવરી થઈ ગઈ. ભલે રામ. અને બીજું એક દવાખાનામાં સ્ટાફવાળા ડૉક્ટરને એવા કહેતા હતા કે તમારે બિલ આવશે 7,000 થી 8,000 રૂપિયા બિલ આવશે. આગળનું કોઈ 3500 જેવું થયું તો માનતા રાખી કે માં ખરેખર ખુખાર મેરડીમાં મહારાજા ધામવાળી માં હોય તો મારે 4500 5,000 થી નીચે આવવા જોઈએ, ઉપર નહીં આવવા જોઈએ. તો માએ અરજી સોની લીધી ને તે 4500 રૂપિયા આવ્યા. 4500 રૂપિયા બિલ આવ્યું. હા, મેં બોલ્યો ને માતાજીને 5,000 થી નીચે આવવા જોઈએ માં, મારી પાસે પૈસાની સગવડ નથી માં. તો માતાજીએ અરજી સોની લીધી ને 4500. બધે ચાલે ને? હા માં, ડોક્ટરે પૈસા ઓછા કરે. હા માં. અરે રામ. તમારો વિશ્વાસ છે ને, અને આવા ભોળા ભક્તો આવતા હોય એના માટે તો બેઠી છું. ભલે. એનું નામ કુલદીપ રાખો. કુલદીપ માં. રામ રામ રામ. અને એને ભાવ ખૂબ હતો અને વિશ્વાસ હતો. હા, વિશ્વાસ હતો માં 100%. અને વિશ્વાસ એવો હતો કે મારો વિશ્વાસ નહીં તૂટવા દે. અને સપને પણ માં 2-3 વાર આવ્યા હતા, દર્શન દીધા હતા. દર્શન એ તો બધાને આવી જ છું. ભલે રામ. રામ. આશીર્વાદ.